ભાજપ દ્વારા જૂનાગઢ અને ભાવનગરના કોર્પોરેટરનો સંયુક્ત ઉપસ્થિતિમાં તાલાળા ખાતે 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગની શરૂઆત કરાઈ છે, જેમાં લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકર્તાઓના નવી ઉર્જા આવે તે માટે પ્રશિક્ષણ વર્ગ શરૂ કરાયા છે. તેમજ વર્ગના અલગ અલગ વિભાગોના વક્તાઓ દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવશે. તેમજ પક્ષની વિચારધારા લોકો વચ્ચે કઈ રીતે રજૂ કરે તે વિશે કાર્યકર્તાઓને વિશેષ માહિતી આપવામાં આવશે. સંગઠનના કાર્યકર્તા હોય કે પછી ચૂંટાયેલા કાર્યકર્તા હોય, આ દરેકમાં નવી ઉર્જા આવે, નવા આયામો એનામાં સિંચન થાય, એટલે કે કાર્યકર્તા ઘસાઈ ન જાય, કટાઈ ન જાય, સતત સતર્ક રહે. પ્રજાજનો વચ્ચે સરકારની યોજના પહોંચાડવાની વાત હોય કે પોતાના પ્રશિક્ષણની વાત હોય, એના ભાગરૂપે આજે ભાવનગર કોર્પોરેશન અને જૂનાગઢ કોર્પોરેશનનો અભ્યાસ વર્ગ સંયુક્ત સૌરાષ્ટ્રના અમારા અભ્યાસ વર્ગના સંપૂર્ણ જે ઇન્ચાર્જ એવા વડીલ મુરબ્બી પ્રદીપભાઈ ખીમાણીના આગેવાની હેઠળ અહીંયા થઈ રહ્યો છે. આ વર્ગની અંદર સતત ભારતીય જનતા પાર્ટીમાં જેમ હમણાં ધવલભાઈ વાત કરીએ પ્રમાણે કાર્યકર્તાઓમાં એક પાર્ટીની યોજના, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજના, સોશિયલ મીડિયા, આવા અનેક વિષયો ઉપર વક્તવ્ય આપવામાં આવશે અને કાર્યકર્તા એક સારું ભાથું બાંધી અને પોતાના ઘેરે પરત ફરશે. આ વર્ગ આજે બપોરે 2 વાગ્યાથી કાલે બપોરે 2 વાગ્યા સુધીનો થવાનો છે.